નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક એવી પ્રોબ્લેમ વિશે જે આજકાલ દરેક ઘરમાં દરેક એજ ગ્રુપમાં કોમન થતી જઈ રહી છે, સર્વાઇકલ પેઇન એટલે જે છે ગરદનનો દુખાવો. ક્યારેક તમે નોટિસ કર્યું છે સવારે ઉઠતા જ નેક સ્ટીફ થવા લાગે છે કે લેપટોપ પર કામ કરતાં કરતાં દુખાવો શરૂ થઈ જાય છે અને ધીરે ધીરે આ દુખાવો શોલ્ડર અને હાથ સુધી જવાની શરૂઆત થઈ જાય છે. અને મોટાભાગના લોકો શું કરે છે? ઇગ્નોર કરી દે છે કે પેઇન કિલર લઈ લે છે. પણ આ ખાલી એક નોર્મલ દુખાવો નથી, આ તમારી ડેલી લાઇફસ્ટાઇલનું રિઝલ્ટ છે. તો હવે સૌથી પહેલાં સમજીએ આ થાય છે કેમ. જેવું કે તમે જાણો છો આપણી નેકની અંદર નાની નાની નર્વ્સ નીકળે છે જે શોલ્ડર અને હાથ સુધી જાય છે. પણ જ્યારે આપણે રોજ ઝૂકીને મોબાઈલ જોઈએ છે, ઝૂકીને બેસીએ છીએ કે કલાકો સુધી એક જ પોઝિશનમાં રહીએ છીએ તો આ નર્વ્સ પર પ્રેશર પડે છે અને ધીમે ધીમે આ પ્રેશર એટલું વધી જાય છે કે ડિસ્ક થોડી કમ્પ્રેસ થવા લાગે છે અને નર્વ્સ ઇરિટેટ થઈ જાય છે. એટલા માટે તમને લાગે છે કે પેઇન મસલમાં છે, પણ સાચેમાં પ્રોબ્લેમ નર્વ કમ્પ્રેશનની હોય છે. આ જ કારણથી સર્વાઇકલ પેઇન ખાલી નેક સુધી લિમિટેડ નથી રહેતું. આ શોલ્ડર, બેક અને ક્યારેક ક્યારેક ચેસ્ટ સુધી પણ ફીલ થાય છે. એને ઘણા લોકોને ચક્કર પણ આવવા લાગે છે. તો હવે સવાલ એ થયો છે કે ઘર પર આનો શું સોલ્યુશન છે? જો તમારે સર્વાઇકલ પેઇનને કંટ્રોલ કરવું છે તો ફક્ત એક વસ્તુ નહીં પણ મલ્ટિપલ એંગલ્સથી કામ કરવું પડશે. સૌથી પહેલાં વાત કરીએ ઇન્ફ્લામેશનને ઓછું કરવાની, કેમ કે સર્વાઇકલ પેઇનનું મેઇન રીઝન હોય છે ઇન્ટરનલ ઇન્ફ્લામેશન. એટલા માટે પહેલી હોમ રેમેડી છે હળદર અને આદુનું કોમ્બિનેશન, કેમ કે હળદરમાં કર્ક્યુમિન હોય છે અને આદુમાં જિંજેરોલ. આ બંને પાવરફુલ એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ છે. તો તમે શું કરી શકો છો? એક કપ પાણીમાં અડધી ચમચી હળદર અને થોડુંક ક્રસ્ટ કરેલું આદું નાખો. એને 5 થી 10 મિનિટ બોઇલ કરો અને થોડું મધ નાખીને દિવસમાં 1 વાર લો. આ તમારા પેઇન અને સ્વેલિંગને ગ્રેજ્યુઅલી ઓછું કરે છે. હવે જ્યારે ઇન્ફ્લામેશન કંટ્રોલ થઈ રહ્યું છે તો નેક્સ્ટ સ્ટેપ છે મસલને રિલેક્સેશન, કેમ કે સર્વાઇકલ પેઇનમાં મસલ્સ ટાઈટ થઈ જાય છે. એટલા માટે બીજી ઇમ્પોર્ટન્ટ રેમેડી છે મેગ્નેશિયમ રિચ ફૂડ, જેવા કે પાલક, બનાના, સીડ્સ. આ બધું તમારા મસલ્સને રિલેક્સ કરે છે અને ક્રેમ્પ્સને પણ ઓછા કરે છે. જો તમે ડેલી ડાયટમાં ઇન્ક્લુડ કરો છો તો તમને નેક સ્ટીફનેસમાં ક્લિયર રિલીફ ફીલ થશે. હવે જ્યારે મસલ્સ અને ઇન્ફ્લામેશન બંને પર કામ થઈ ગયું તો હવે વાત કરીએ હિલિંગની. એટલા માટે ત્રીજી પાવરફુલ રેમેડી છે પપૈયું અને પાઇનેપલ. કદાચ તમને ખબર નહીં હોય પણ પાઇનેપલમાં બ્રોમેલિન નામનો એન્ઝાઇમ હોય છે અને પપૈયામાં પેપેઇન. આ બંને એન્ઝાઇમ બોડીના ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરે છે અને ટિશ્યુને હિલિંગ કરવામાં ફાસ્ટ હેલ્પફુલ છે. એટલા માટે જો તમને સર્વાઇકલ પેઇન છે તો વીકમાં 3 થી 4 વાર આ ફ્રૂટ્સ જરૂર ઇન્ક્લુડ કરો. હવે ચાલો નેક્સ્ટ સ્ટેપ પર આવીએ, જે ખૂબ સિમ્પલ છે પણ લોકો ઇગ્નોર કરે છે. ગાર્લિક એટલે કે લસણ. લસણ નેચરલી એન્ટી ઇન્ફ્લામેટરી છે. આ બ્લડ સર્ક્યુલેશનને ઇમ્પ્રૂવ કરે છે અને પેઇનને રિડ્યુસ કરવામાં હેલ્પ કરે છે. તમે 2 થી 3 કડી લસણને હળકું ક્રશ કરીને ગરમ પાણી સાથે લઈ શકો છો કે તમારા જમવામાં રેગ્યુલરલી ઇન્ક્લુડ કરી શકો છો. આ બધી રેમેડીઝ પોતાની જગ્યાએ ઇફેક્ટિવ છે, પણ જો તમારી હેબિટ ચેન્જ નહીં કરો તો આ પ્રોબ્લેમ પાછી આવવાની જ છે. એટલા માટે હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુની, જે છે પોસ્ચર કરેક્શન. જો તમે આખો દિવસ ઝૂકીને મોબાઈલ યુઝ કરો છો તો કોઈ પણ રેમેડીઝ પરમનન્ટ કામ નહીં કરે. એટલા માટે એક સિમ્પલ રૂલ ફોલો કરવાનો. મોબાઈલ હંમેશા આઈ લેવલ પર રાખો અને દર 30 થી 40 મિનિટમાં બ્રેક લો. સાથે જ હીટ થેરાપી પણ એડ કરો. રોજ 10 થી 15 મિનિટ નેક પર ગરમ શેક કરવો મસલને રિલેક્સ કરે છે. અને જો તમે ડેલી 5 થી 10 મિનિટ નેક એક્સરસાઇઝ અને લાઇટ સ્ટ્રેચિંગ એડ કરી દો છો તો રિકવરી વધારે ફાસ્ટ થઈ જાય છે. જો આ આખી વાતને સિમ્પલ વર્ડ્સમાં કહું તો સર્વાઇકલ પેઇનનું સોલ્યુશન ફક્ત એક મેડિસિન કે એક્સરસાઇઝ નથી. આ એક કોમ્બિનેશન છે ડાયટ, પોસ્ચર, મૂવમેન્ટ અને કેરનું. જો તમે ખાલી પેઇન કિલર લેશો તો ટેમ્પરરી રિલીફ મળશે, પણ જો તમે આ સિસ્ટમ ફોલો કરો તો તમે નેચરલી આ પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકો છો. જો તમને આ એક્સપ્લેનેશન ક્લિયર લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરો. જો તમને તમારા સિમ્ટમને લઈને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં જરૂર પૂછી શકો છો. અને આવા જ સિમ્પલ અને પ્રેક્ટિકલ હેલ્થ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.